અંડરવર્લ્ડના ઇતિહાસના સૌથી ક્રૂર શાર્પ શૂટર મોહમ્મદ તસ્લીમ દબોચાઈ ગયો, જેને 7 વર્ષની ફરાર લાઈફ બાદ રાજસ્થાનથી પકડી પડાયો। सात वर्ष पछी कायदाना सकंजामां खुला पगे उभेलो आ चेहरो कोई सामान्य फरार आरोपीनो नथी। आ छे मोहम्मद तस्लीम, एक एवुं नाम जे गुजरातना गैंगवॉરના સૌથી ચર્ચાસ્પદ અને લોહિયાળ પ્રકરણો સાથે જોડાયેલું રહ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 વર્ષથી પોલીસને ચકમો આપતા પેરોલ જમ્પરને આખરે ઉદયપુરમાંથી દબોચી લીધો છે। વર્ષો સુધી ઓળખ છુપાવી જીવતો આરોપી હવે ફરી કાયદાના ઘેરામાં છે। 2019-20 થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સળાખોની પીછે ધકેલવામાં આવ્યા। AK-47ના ગોળીબારથી શરૂ થયેલી ફાઇલ। તસ્લીમનું નામ 1992ના રાધિકા જીમખાના હત્યાકાંડ સામે જોડાયેલું છે। તે સમયના ગેંગવોરમાં હુમલો એક ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવ્યો હતો, કારણ કે ગુજરાતના અંડરવર્લ્ડ ઇતિહાસમાં પહેલી વખત ઓટોમેટિક AK-47ના ઉપયોગની ચર્ચા આ કેસ બાદ થઈ હતી। તપાસ એજન્સીઓના રેકોર્ડ મુજબ હરીફ ગેંગને નિશાન બનાવવા રચાયેલા કાવતરામાં 9 લોકોના મોત થયા હતા અને આ કેસમાં તસ્લીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। 1992માં અમદાવાદમાં રાધિકા જીમખાનામાં એક ખૂબ જ ચકચારી હુમલો થયેલો હતો, જેમાં 9થી ઉપર લોકોનો મૃત્યુ પામેલ હતો। એ પહેલાં એક કેસ હતો જેમાં અમદાવાદમાં ઓટોમેટિક વેપન AK-47નો વપરાશ કરવામાં આવેલું હતું। એમાં જે મુખ્ય ટાર્ગેટ હતા એ લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદી નામના ઈસમને હત્યા કરવાનો આખા કાવતરા રચવામાં આવેલ હતો। એમાં જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો એમને પહેલાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલી। ફરાર પણ ગુમ નહીં। વર્ષ 2019માં પેરોલ પર બહાર આવ્યા બાદ તસ્લીમ કાયદાની નજરમાંથી સરકી ગયો હતો, પરંતુ ફરાર રહેવા માટે તેણે જે રીત અપનાવી તે પણ તપાસમાં સામે આવી છે। ઉદયપુરમાં લગ્ન કર્યા, પ્રોપર્ટી ડીલિંગના વ્યવસાય સાથે સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવવાનો પ્રયાસ કર્યો અને પોતાના ગુનાહિત ભૂતકાળને દફનાવવાનો પ્રયાસ કરતો રહ્યો। એમને ઉદયપુર જઈને ત્યાં લગ્ન કરવાનું પણ એમને લગ્ન પણ કરેલા હતા। ત્યાં એ કોઈકનો ખબર ના પડે એ રીતને એ સામાન્ય પ્રોપર્ટી ડીલિંગમાં પડી ગયું હતું, જેથી ત્યાંના લોકલ લોકોનો ખબર ના હોય કે ભાઈ આ એટલો રીડો ગુનેગાર છે। એ અગાઉ જે સાંસદ વલીઉલ્લાહના મૃત્યુ કેસમાં પણ મુખ્ય શંકાના દાયરામાં પણ એ તસ્લીમ એમાં આવેલો હતો। ઓળખ બદલાઈ પણ ઇતિહાસ નહીં। ક્રાઇમ બ્રાન્ચ મુજબ તસ્લીમ એટલી સાવધાનીથી રહેતો હતો કે સ્થાનિક લોકોને પણ તેના ગુનાહિત ઇતિહાસની જાણ ન થાય। તે પોતાની ઓળખ, રહેણી કરણી અને વ્યવસાય બદલતો રહ્યો, પરંતુ આખરે ટેકનિકલ ઇનપુટ્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસ તેના સુધી પહોંચી ગઈ। હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ફરાર સમયગાળા દરમિયાન તેણે કોઈ અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી તો નોંધાવી નથી ને। એક સમયનો ગેંગનો કથિત શાર્પ શૂટર, 7 વર્ષ સુધી કાયદાને પડકારતો ફરાર ચહેરો અને હવે ફરી જેલના દરવાજા તરફ વધતું એક નામ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે આ માત્ર ધરપકડ નથી, પરંતુ વર્ષોથી ખુલ્લી પડેલી એક મહત્વની ફરાર ફાઇલ પર લાગેલું પૂર્ણવિરામ છે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં 13 વર્ષના પરિચય પાછળ છુપાયેલું શોષણનું કથિત રહસ્ય બહાર આવ્યું છે। પોલીસે લગ્નની લાલચ અને બ્લેકમેઇલના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી છે। લાલચ, ધમકી અને શોષણનું જાળ। બેડ પર બર્થડેની સજાવટ, લાલ સફેદ ફુગ્ગાઓથી શણગારાયેલો રૂમ અને ચમકધમક પાછળ છુપાયેલી એક એવી ફરિયાદ જેણે અમદાવાદમાં ખળભળાટ મચાવી દીધો। 13 વર્ષના પરિચયને ઢાલ બનાવી એક પરિણીતાને કથિત રીતે ધમકી, દબાણ અને લગ્નના વચનોના જાળમાં ફસાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ફરિયાદના આધારે પોલીસે બોપલના જય પટેલની ધરપકડ કરી છે। લગ્ન ગાળો જે છે એ પહેલાથી એક વ્યક્તિના કે જે નામે જય પટેલ કરી છે એની પાસે નોકરી કરતો હતો, એની પાસે સંબંધ હશે અને એ સંબંધમાં એ લોકો જોડે ફરતા રહેતા અને એ લોકોને સંબંધ હતા, પરંતુ આ મહિલાના મેરેજ થઈ ગયા
લગ્ન થઈ ગયા તેમ છતાં સામેવાળો જે વ્યક્તિ છે પટેલ, જય પટેલ, એણે અવારનવાર આ જે છે બેન એમની પાસે ખરાબ માગણી કરી અને અલગ અલગ જગ્યાએ એમને બદનામ કરવાની ધમકી આપી. પ્રેમ નહીં, બ્લેકમેઇલનો પિંજર. બંને વર્ષો પહેલા સાથે નોકરી કરતા હતા. શરૂઆતમાં બંને અવિવાહિત હતા, પરંતુ સમય જતા બંનેના લગ્ન થઈ ગયા. ફરિયાદ મુજબ ત્યારબાદ પણ આરોપીઓ પીછો છોડ્યો નહીં. વર્ષ 2013 થી 2026 સુધી અલગ અલગ સ્થળોએ બોલાવી બદનામ કરવાની ધમકી આપી અને શારીરિક સંબંધ બાંધ્યાના ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરાયા છે. અમદાવાદ, દિલ્હી, રાજસ્થાન સહિતના સ્થળો હવે તપાસના કેન્દ્રમાં આવ્યા છે. પિતાજીને જાનથી મારી નાખવાની ધમકી આપી, એમના હસબન્ડ અને બધાને વાત કરવાની એવી ધમકીઓ આપી અને વર્ષ 2013 થી 2026 સુધી આ બેનનો અલગ અલગ નોકરીના સ્થળે અન્ય સ્થળે પીછો કરી અલગ અલગ જગ્યાએ બોલાવી, હોટલોમાં અને અલગ અલગ જગ્યાએ આ બેન જોડે ઈચ્છા વિરુદ્ધ બદ ઇરાદાથી એમને શારીરિક સંબંધ કરેલ છે. વાયરલનો ભય, મૌનનું કેદખાનું. ફરિયાદ મુજબ આરોપીએ પોતાના છૂટાછેડા લઈ પીડિતા સાથે લગ્ન કરવાની વાતો કરી હતી, પરંતુ સમય જતા આ વચનો ધમકીના હથિયારમાં ફેરવાઈ ગયા. અંગત ફોટા વાયરલ કરવાની અને પતિએ પરિવારને મોકલી સમાજમાં બદનામ કરવાની અને પિતાને નુકસાન પહોંચાડવાની ધમકીઓથી મહિલા સતત ભયના ઘેરાવમાં રહ્યા હોવાનો આક્ષેપ છે. મોબાઈલમાં છુપાયેલા વધુ રહસ્યો. અંતે મહિલાએ પોતાના પતિને સમગ્ર હકીકત જણાવી. પતિએ હિંમત આપતા ફરિયાદ પોલીસ સુધી પહોંચી અને આરોપી કાયદાના સકંજામાં આવી ગયો. હવે પોલીસ આરોપીના મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, કારણ કે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ક્યાંક આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય કોઈ મહિલાને પણ તો નિશાન નથી બનાવાઈ ને. ફોટા આપણા જે છે વાંધાજનક ફોટા એ વાયરલ કરી દઈશ, તમારા હસબન્ડને વાત કરીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ અને તમારા પિતા એકલા જ રહે છે. એમાં આ મહિલાના જે મધર હતા એ અવસાન પામ્યા બાદ એમના પિતાને પણ મારી નાખવાની ધમકી આપી. આવા વાંધાજનક ફોટા જે તે હોટલમાં જે તે વખતે પાડી લીધેલા, તેને મહિલાને એનું ધ્યાન નહોતું, પરંતુ હવે જો આ મહિલા મળવા નહીં આવે તો આ એણે ધમકી આપી હતી કે આ ફોટા હું તમારા સગા સંબંધીઓને એમને આપી દઈશ અને એકાદ સંબંધીને ઓળખીતાને આવા ફોટા એણે મોકલાવેલા પણ છે. એક સંબંધ, અનેક આક્ષેપો અને મોબાઈલમાં દટાયેલા સંભવિત પુરાવા. આ શિકારીના મોબાઈલમાંથી હજુ કેટલાય રહસ્યો બહાર આવે તેવી આશંકા છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં તપાસના આગામી ખુલાસાઓ પર સૌની નજર છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટના સાપરમાં મધરાતે લૂંટારુઓ ત્રાટક્યા અને ખેડૂતને બંધક બનાવી 2 કરોડ 49 લાખ લૂંટી ફરાર થઈ ગયા. કરોડોની લૂંટને લઈને આખા રાજકોટમાં ખાખી દોડતી થઈ ગઈ છે. કરોડોની કેશ અને મધરાતની ધાડ. તૂટેલો નકુચો, ખુલ્લું બારણું અને તિજોરીઓમાંથી વેરવિખેર થયેલો માલ સામાન. રાજકોટ જિલ્લાના શાપર ગામમાં મધરાત્રે એવો ધાડકાંડ સર્જાયો જેણે પોલીસ તંત્રને અલર્ટ મોડ પર મૂકી દીધું. 77 વર્ષીય ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં બુકાનીધારી 4 થી 5 શખ્સો ઘૂસ્યા. વૃદ્ધને કાબૂમાં લીધા અને પછી સીધા તિજોરી સુધી પહોંચી ગયા. રોકડા, સોનું અને લાયસન્સવાળી રાઇફલ સહિત કુલ 2 કરોડ 49 લાખ રૂપિયાનો મુદ્દામાલ સમેટી લૂંટારૂ અંધકારમાં ઓગળી ગયા. દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા. ધડાકો બોલ્યો, હું જાગ્યો અને મને એક જણાએ બુકો મારીને પાડી દીધો અને પછી મોઢે ડૂચો દીધો અને પછી લોકો અંદર લૂંટ. તિજોરીનું ટાર્ગેટ, સીધી કરોડો પર નજર. લૂંટારુઓ ખાલી હાથે આવ્યા નહોતા અને ખાલી હાથે ગયા પણ નહોતા. ફરિયાદ મુજબ ઘરમાં રહેલા 2 કરોડ 47 લાખ રૂપિયાની રોકડ, અંદાજે 2 લાખ રૂપિયાનું સોનું, રાઇફલ અને અન્ય સામાન તેમની નિશાન પર હતો. સૌથી મોટો સવાલ એ છે કે તિજોરીમાં કરોડો રૂપિયા હોવાની ચોક્કસ માહિતી આ શખ્સો સુધી પહોંચી કેવી રીતે? શું આ માત્ર ધાડ હતી કે પછી અંદરની બાતમીના આધારે ગોઠવાયેલો ચોક્કસ ઓપરેશન? ધાડ પછી હાઈ એલર્ટ. ઘટનાની ગંભીરતા એટલી મોટી હતી કે રાજકોટ રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, FSL, ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણ થઈ કે ધાડ પહેલા વિસ્તારમાંથી 3 બાઇક ચોરાઈ હતી અને લૂંટ બાદ એ જ બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી
અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ FSL અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે. કરોડોની ધાડ પાછળ કોણ? સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ કોઠારિયા સોલવંટ વિસ્તાર તરફથી રાજકોટ શહેર તરફ જતો જોવા મળે છે. પોલીસના દાવા મુજબ 4 થી 5 બુકાનીધારી શખ્સોએ સમગ્ર ઓપરેશનને અંજામ આપ્યો હતો. હાલ ડ્રોન સર્વેલન્સ, ડિજિટલ ટ્રેકિંગ અને હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે અનેક ટીમો દિવસ રાત આરોપીઓના ભગેરા શોધી રહી છે. लगभग 5 लोग जो थे वो मुंह पे बुर्का पहन के और उनके घर में घुसे और उनको डरा धमका के एक रूम में साइड में बैठा के रखा गया और उनके घर में जो केस पड़ा था 2,47,00,000 जितना केस उन्होंने बताया, वो केस 6 तोला जितना सोना और एक उनकी पाक रक्षण का हथियार था जो बंदूक थी, वो एक ये सारा सामान जो है वो वहाँ से लेके गए हैं. તૂટેલી તિજોરીઓ આજે પણ એક જ સવાલ પૂછે છે, લૂંટારુઓને કરોડોની રોકડ વિશે માહિતી કોણે આપી અને 2,50,00,000ની આ ધાડ પાછળ માત્ર 5 ચહેરા હતા કે પછી તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું? જવાબ હજુ તપાસના ઘેરામાં છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. એક નહીં, બે નહીં, 10 નહીં કે નહીં 50, પરંતુ રાજ્યના 100થી વધુ મંદિરોમાં ચોરી કરનારા 2 ગુનેગારો હાથ લાગ્યા. જોઈએ કોણ છે ભગવાનના ગુનેગારો. દાનપેટીથી દાગીના સુધી તસ્કરોનું તાંડવ. જમીન પર બેઠેલા 2 ચહેરા, બાજુમાં સીલબંધ દાગીના અને સામે ખુલતું મંદિર ચોરીના કથિત કૌભાંડની મોટી જાળ. ભાવનગર LCBના હાથે ઝડપાયેલા આ બંને આરોપીઓ સામે એવો આક્ષેપ છે કે તેઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવી આસ્થાના આંગણે જ તસ્કરીનો ખેલ ખેલ્યો હતો. ઘોઘા નજીક પીપળિયા પુલ પાસેથી પોલીસે બંનેને દબોચી લીધા અને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ અને કાર સહિત 5.83 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કે પીપળિયા પુલ ભાવનગર તરફ જવાના રસ્તા ઉપર અગાઉ મંદિર ચોરીના ગુનામાં પકડાયેલ અતુલ પ્રવીણભાઈ ધકાડ તથા ભરતભાઈ સોનીનાઓ એક સેલરીઓ ગાડી સાથે ઊભા છે અને તેઓની પાસે સોના ચાંદીના દાગીના જે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું બિલ નહીં, પુરાવો નહીં અને કરોડોની શંકા. પોલીસે જ્યારે બંનેની તલાશી લીધી ત્યારે સોનાના ઢાળિયા, નથ, ચાંદીના ઢાળિયા અને અન્ય કિંમતી વસ્તુઓ મળી આવી, પરંતુ આ દાગીના ક્યાંથી આવ્યા તેના કોઈ બિલ, આધાર કે માલિકીના પુરાવા આરોપીઓ આપી શક્યા ન હતા. પોલીસે સમગ્ર મિલકતને શકમંદ માલ મિલકત ગણી કબજે લીધી અને પૂછપરછનો દોર વધુ કડક બનાવ્યો. બંને ઇસમો મળી આવેલા હતા અને તેઓની પાસે સોના ચાંદીના દાગીના મળી આવેલા હતા. તે બાબતે તેઓની પૂછપરછ કરતા તેઓ પાસે સોના ચાંદીના દાગીના બાબતે કોઈ બિલ કે આધારભૂત પુરાવા ન હતા, જેથી કરીને તે મિલકત શકમંદ તરીકે ગણી અને જમા લેવામાં આવેલી હતી. દર્શનના બહાને તાળા પર નજર. પોલીસના દાવા મુજબ આરોપીઓ પહેલા ભક્ત બની મંદિરમાં પ્રવેશતા, રેકી કરતા અને પછી મંદિર બંધ થતા જ તાળા તોડીને અંદર ઘૂસી જતા. મૂર્તિઓ પર ચડાવેલા સોના ચાંદીના દાગીના અને દાનપેટીની રોકડ રકમ તેમની કથિત નિશાન બનતી. ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં લગભગ 100 જેટલા મંદિરોમાં ચોરીની કબૂલાતે તપાસ એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે. ભાવનગર, બોટાદ, અમરેલી, અમદાવાદ રૂરલ, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર તેમજ બેટ દ્વારકા જિલ્લામાંથી લગભગ 100 જેટલા મંદિરોની ચોરી કરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલી હતી અને તેઓ આ મંદિરોની ચોરી મંદિર બંધ હોય ત્યારે દર્શનના બહાને જઈ અને મંદિરના દરવાજાનું તાળું તોડી અને જે મૂર્તિ હોય એના ઉપર પહેરાવેલ દાગીનાની તેમજ દાનપેટી તોડી અને તેમાં જે પણ રોકડ રકમ હોય તેની ચોરી કરતા હતા. 100 મંદિરો, 2 ચહેરા અને કેટલા ગુનાઓ.
પકડાયેલા આરોપીઓમાં અતુલ ધકાણ અગાઉ પણ ચોરીના 16 જેટલા કેસોમાં ઝડપાઈ ચૂક્યો છે અને જેલની સજા ભોગવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ભરત થડેશ્વર વિરુદ્ધ ગુજરાતના 15 જેટલા પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ ગુનાઓ બોલે છે. હવે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ રાજ્યના અન્ય જિલ્લાઓની પોલીસ સાથે વિગતો શેર કરી રહી છે, જેથી વર્ષોથી વણ ઉકેલાયેલા મંદિર ચોરીના કેસોના તાળા પણ ખુલી શકે. ભાવનગરથી નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી. પંચમહાલમાં ગૌવંશની તસ્કરી કરનાર ખતરનાક બોપલી ગેંગના સામ્રાજ્ય પર કાયદાનો હથોડો પડ્યો છે. ખાખીએ ગેંગસ્ટર્સના ડેન પર કેવી રીતે ત્રાટકીને ગુસ્સી ટોક ઠોક્યો તે જોઈએ. પંચમહાલનું મોસ્ટ વોન્ટેડ સિન્ડિકેટ ગેંગ ઓફ ભોપલી. પંચમહાલના ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ગૌવંશના લોહીનો વેપાર કરનારી સંગઠિત ગુનાખોરીની જનની એટલે ભોપલી ગેંગ ગૌવંશની તસ્કરી, નિર્દયતાપૂર્વક ગેરકાયદેસર કતલ અને પોલીસ કાફલા પર સીધા જીવલેણ હુમલા. 19 ગંભીર ગુનાના કાળા ઇતિહાસ સાથે આ ગેંગ પંચમહાલ પોલીસ માટે પડકાર બની ગઈ હતી. પણ હવે આ સિન્ડિકેટના અંધારા સામ્રાજ્યને નસ્તે નાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બિછાવી છે કાયદાની સૌથી ખતરનાક જાળ, એટલે કે ગુજરાતનો સૌથી કડક કાયદો ગુસ્સી ટોક. સંગઠિત થઈને આચરવામાં આવેલા ગુનાઓની સંખ્યા 5 છે અને તેમના દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવેલા ગુનાઓ 14 જેટલા છે. એટલે ટોટલ આ ગુસ્સી ટોકના જે ફરિયાદ આપણે નોંધી છે તેમાં ટોટલ તે લોકોની સંડોવણી 19 ગુનાઓમાં છે. હાલમાં અમે 6 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સી ટોકની કાર્યવાહી કરેલી છે. જે હાલમાં આ પશુધારા રિલેટેડ ગુનાઓ છે એને આવરવામાં આવ્યા છે. મોહસિન પૌવા અને કાન કટ્ટો ગિરફ્તમાં. વર્ષ 2022 પછી જિલ્લામાં નોંધાયેલા સૌથી મોટા ગુનામાં પોલીસે નમતી રાત્રે ઓપરેશન પાર પાડીને 2 રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. પકડાયેલા શખ્સો એટલે કે અહેમદ હુસેન વસ્કા ઉર્ફે મોહસિન પૌવા અને સલમાન યામીન હસન ઉર્ફે કાન કટ્ટો, જેમના નામે પશુ ક્રૂરતા અને આતંકની ડાયરી ભરેલી છે. ભોપલી ગેંગ અને આ ગેંગ વિરુદ્ધ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુસ્સી ટોકના કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો છે. હાલમાં આ કાયદા અંતર્ગત ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે અહેમદ હુસેન સિદ્દીક વસ્કા ઉર્ફે મોહસિન પૌવા અને બીજો આરોપી છે સલમાન યામીન હસન ઉર્ફે કાન કટ્ટો. અને આ ગુનામાં બાકી 4 આરોપીઓની અટક કરવાની બાકી છે. જેલ ટુ જેલ શિકાર, આતડીઓ અંડરગ્રાઉન્ડ. આ લિસ્ટ લાંબુ છે. આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર ઇમ્તિયાઝ ઉર્ફે ભોપલી હાલ ગોધરા સબ જેલમાં છે, જ્યારે તેના 2 શાર્પ શૂટર અલમાસ ઉર્ફે અલ્લુ બોય અને રાહુલ અમીન ઉર્ફે ટીપ રાજપીપળા જેલમાં હવા ખાઈ રહ્યા છે. આ ત્રણેય નરાધમોને કસ્ટડીમાંથી સીધા ટ્રાન્સફર વોરંટના આધારે કડક રિમાન્ડ પર લેવાની ક્રાઇમ બ્રાન્ચે તજવીજ શરૂ કરી છે, જ્યારે ગેંગનો મિસ્ટ્રી મેન સુફિયાન ઉર્ફે આતડીઓ હજુ પણ પોલીસને હાથ તાળી આપીને અંડરગ્રાઉન્ડ છે, જેને પાતાળમાંથી પણ શોધી કાઢવા ખાખીએ ચક્રો ગતિમાન કર્યા છે. પંચમહાલમાં ગુનાખોરીના સંગઠિત નેટવર્ક સામે શરૂ થયેલા આ અભિયાનમાં હવે પોલીસની નજર બાકીના આરોપીઓ પર છે અને ભોપલી ગેંગના આખા માળખાને કાયદાની પકડમાં લાવવા ઓપરેશન હજુ ચાલુ છે. પંચમહાલથી રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટના ગુનાખોરીના અંધારા અધ્યાયમાંથી એક એવું નામ સામે આવ્યું છે જે છેલ્લા 1 દાયકાથી કાયદા માટે પડકાર બન્યું હતું. ખૂનની કોશિશ, ખંડણી, જમીન પચાવી પાડવાના ખેલ અને ગેરકાયદેસર હથિયારોના જાળથી શહેરમાં દહેશત ફેલાવતી રામદેવ ડાંગર ગેંગ પર હવે ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સી ટોકનો ઘાતક સકંજો કસ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં ગેંગના 3 સભ્યો પોલીસના કબજામાં આવ્યા છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે. 2016 થી 2025 દરમિયાન આ ટોળકી દ્વારા 24 જેવા ગંભીર ગુના આચરવામાં આવેલ હતા. એ ગંભીર ગુનાઓને ધ્યાને લઈ એમના વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓ રામદેવ લક્ષ્મણ ડાંગર, કુલદીપ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા અને સતીશ મેરાભાઈ બાલાસરા અત્યારે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે. પોલીસે ગેંગની ગુનાહિત કુંડળી કાઢી તો વર્ષ 2016 થી 2025 દરમિયાન આ ટોળકીએ 24 ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હતો, પરંતુ આ તો માત્ર એક ભાગ છે. છેલ્લા 10 વર્ષમાં ગેંગ સામે કુલ 52 ગુનાઓ નોંધાયા છે.
5 ખૂન અને ખૂનની કોશિશ, 6 ગંભીર ઈજાના ગુના, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, દારૂના કેસો, ગેરકાયદેસર આર્મ્સ ખંડણી સહિતના અનેક ગુનાઓથી આ ગેંગે પોતાનું ગુનાહિત નેટવર્ક ઊભું કર્યું હતું. છેલ્લા 10 વર્ષમાં આ ટોળકી દ્વારા કુલ 52 જેટલા ગુના આચરવામાં આવેલ હતા. એ પૈકી 5 ખૂન અને ખૂનની કોશિશના ગુના છે અને 6 ઈજા, ગંભીર ઈજા અને ધમકી જેવા ગુના છે. ફરજ રૂકાવટના 2 ગુના છે. શરાબના પ્રોહિબિશન એક્ટના 5 ગુના છે. ગેરકાયદેસર આર્મ્સના 6 ગુના છે અને આ સિવાય જમીન પચાવી પાડવાના અને ખંડણીના પણ ગુનાઓ એ ટોળકી વિરુદ્ધ દાખલ છે. રામદેવ ડાંગર, કુલદીપસિંહ ઉર્ફે લાલો અને સતીશ બાલાસરા સામે હવે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી આગળ વધી રહી છે. પોલીસના દાવા મુજબ એક સમય કુખ્યાત ગુનાખોરોના સાગરીત તરીકે ઓળખાતો રામદેવ ડાંગર બાદમાં પોતાની અલગ ગેંગ બનાવતી સંગઠિત રીતે ગુનાખોરીની ગેંગ ચલાવતો હતો. થોડા સમય અગાઉ નાગેશ્વર વિસ્તારમાં બનેલા ફાઇટિંગ પ્રકરણ બાદ પોલીસની નજર ફરી તેની પર કેન્દ્રિત થઈ હતી અને ત્યારબાદ તપાસના ચક્રો વધુ ઝડપી કર્યા હતા. છેલ્લા 1 વર્ષમાં વાત કરીએ તો આ 8મી જીસીટીઓસીની કાર્યવાહી છે અને લગભગ 90 જેટલા આરોપીઓને અમે જીસીટીઓસી હેઠળ જેલ હવાલે કર્યા છે. ગુનાની કમાણી પર કાયદાની જપ્તીની તલવાર. ક્રાઇમ બ્રાન્ચે ગેંગની ગુનાની કમાણીથી ઊભી કરાયેલી મિલકતોની ઓળખ શરૂ કરી દીધી છે. એટલે કે હવે કાયદાનો ઘા માત્ર ગુનાખોરો પર નહીં પરંતુ તેમની કાળી કમાણી પર પડવાનો છે. રાજકોટ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંગઠિત ગુનાખોરીનું કોઈ પણ સામ્રાજ્ય કાયદાથી મોટું નથી. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જર્જરિત ક્વાર્ટરને આરએમસીની નોટિસ. ભગતસિંહ ગાર્ડન નજીક હાઉસિંગના ક્વાર્ટરને નોટિસ આપવામાં આવી છે. આરએમસી દ્વારા નળ, વીજ કનેક્શન કાપવાની કાર્યવાહીનો વિરોધ કરવા સ્થાનિકોનું ટોળું એકત્ર થયું. એક વૃદ્ધે નળ કનેક્શન કાપવા માટે ખોદાયેલા ખાડામાં સૂઈને વિરોધ નોંધાવ્યો. રહીશોમાં રોષ વ્યાપ્યો છે. કાર્યવાહી અટકાવવાની માંગ ઉઠી છે. મામલો ઉગ્ર બનતા લોકોનું ટોળું આરએમસી કચેરીએ પહોંચ્યું. સ્થળ પર તણાવભર્યો માહોલ સર્જાયો છે. અધિકારીઓએ સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. આરએમસી દ્વારા નળ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહીને જોતા જ સ્થાનિકો વિફર્યા. સ્થાનિકોએ પોતાનો રોષ પ્રકટ કર્યો. જર્જરિત ક્વાર્ટરને આરએમસીએ નોટિસ ફટકારી છે અને ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવી, જે બાદ સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. વિરોધ કરવા સ્થાનિકોનું ટોળું એકત્ર થયું અને કાર્યવાહી અટકાવવાની માંગ કરી. જર્જરિત ક્વાર્ટરને આરએમસીએ નોટિસ ફટકારી, જે બાદ નળ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી વચ્ચે સ્થાનિકોએ પોતાનો રોષ પ્રકટ કર્યો છે અને ખોદેલા ખાડામાં તેઓ બેસીને પોતાનો વિરોધ કરતા નજરે પડ્યા. કઈ રીતે એક વૃદ્ધ ખાડામાં બેસી ગયા તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અહીં મહિલાઓ પણ આગળ આવી, મહિલાઓને પણ સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, જો કે સ્થાનિકો હજુ પીછેહટ કરવાના મૂડમાં નથી જોવા મળી રહ્યા. આરએમસી દ્વારા નળ અને જે વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે તેને લઈને પણ સ્થાનિકોએ પોતાનો વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે આ રીતની કાર્યવાહી યોગ્ય નથી. જર્જરિત ક્વાર્ટર છે એ સમજમાં આવે છે, પરંતુ નોટિસ ફટકારવામાં આવે, તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે ઉચિત નથી. અમને સમય જોઈએ. વિરોધ કરવા માટે સ્થાનિકોનું ટોળું ભેગું થયું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દીપડાનું બચ્ચું દેખાતા હડકંપ મચ્યો. પરી તળાવ બોટાનિકલ ગાર્ડનમાં દીપડાનું બચ્ચું ઘૂસી આવ્યું હતું. યુનિવર્સિટીના કર્મચારીએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. તે બાદ ઘટના સ્થળે વન વિભાગનો સ્ટાફ પહોંચ્યો હતો. સક્કરબાગ ઝૂની વેટરનરી ટીમ અને સ્થાનિક સ્ટાફે સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. દીપડાના બચ્ચાનું સુરક્ષિત રેસ્ક્યુ થતા રાહતનો શ્વાસ લેવાયો. યુનિવર્સિટીના અધિકારીઓએ લોકોને પરી તળાવ નજીક ન જવા માટે અપીલ કરી છે. અહીં અવારનવાર વન્ય પ્રાણીઓ દેખાતા હોવાથી સવાર અને સાંજના સમયે વોકિંગ માટે પણ ત્યાં ન જવા અપીલ કરાઈ. કેળાનો અંદર આ નેટ હાઉસની અંદર એક અખતરો ચાલતો હતો. અખતરાની અંદર અમારા માણસ અંદર ઓબ્ઝર્વેશન લેવાના હતા, એ માટે અંદર ગયો ત્યારે દીપડાનું નાનું બચ્ચું એની અંદર હતું. એટલે રિઝર્વ ને કેજવાળા એરિયાની પણ એની અંદર પણ દીપડાનું એક બચ્ચું આવી ગયેલું હતું. એટલે હવે માણસોને બધા બહાર કાઢ્યા અંદરથી અને અત્યારે હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા આવ્યા છે ને એને રેસ્ક્યુ કરે છે. કૃષિ યુનિવર્સિટીમાં આવેલા પરી તળાવ પાસે આજે સવારે એક દીપડાનું બચ્ચું આવી ચડ્યું હતું ને જેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવતા સક્કરબાગ ઝૂની જે વેટરનરી ટીમ છે અને સ્થાનિક જે વન વિભાગનો સ્ટાફ છે તે અહીં આવી દોડ્યો હતો અને કલાકની જહેમતમાં જ જે દીપડાના બચ્ચાનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે જે સક્કરબાગની ટીમ છે તેમના દ્વારા હાલ તે દીપડાને બેભાન કરવામાં આવ્યું છે અને હાલ તેને
સક્કરબાગ ઝૂની જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવી રહ્યું છે. ત્યાં તેનું સ્વાસ્થ્ય ચેક કરવામાં આવશે અને બાદમાં છે તે તેને ફરી અનેક જગ્યાએ છે તે મુક્ત કરવામાં આવશે. બીજી તરફ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કે અહીં અવારનવાર વન્ય પ્રાણી આવતા હોય એટલે કે પરી તળાવ પાસે કોઈ ન આવવાની અપીલ